વાસનામાં બે બાળકી સાથે છેડતી કરનાર દિનેશ નારણદાસ રાઠોડને પોક્સોના ખાસ જજ હાર્દિક મહેતાએ ગુનેગાર ઠરાવીને 3 વર્ષની સખ્ત કેદ અને 10,000 રૂપિયા દંડ ફટકાર્યો છે. કોર્ટે ભોગ બનેલી બે બાળકીને સિટી સિવિલ કોર્ટ લીગલ સર્વિસ કમિટીમાંથી પ્રત્યેક ભોગ બનનારને 50,000 રૂપિયા વળતર ચૂકવવા માટે હુકમ કર્યો છે. કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવતા નોંધ્યું હતું કે દાદાની ઉંમરની વ્યક્તિ પોતાની પૌત્રી હોય તે ઉંમરની બે બાળા સાથે ગંભીર પ્રકારનું કૃત્ય આચર્યું છે. આ પ્રકારના સગીર વયની બાળા સાથેના ગંભીર કૃત્યને ધ્યાને લેતા તેમને પ્રોબેશનનો લાભ આપવા માટે પૂરતું અને વ્યાજબી કારણ જણાઈ આવતું નથી. હાલમાં સમાજમાં આ પ્રકારના ગુનાઓનું દૂષણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. બાળક પોતાના ઘરમાં કે પોતાની ઘરની બહાર રમતી હોય તો પણ તે સુરક્ષિત ન હોય તેવું આ કેસ ઉપરથી જણાઈ આવે છે. આરોપીએ આચરેલ કૃત્ય તેને ભાન થાય અને સમાજમાં દાખલો બેસે તે માટે ન્યાયના હિતમાં હુકમ કરવામાં આવે છે. આ કેસની વિગત એવી છે કે વાસના બેરેજ પાસે બે બાળકી સાથે છેડતી કરવાના પ્રયાસ કર્યો હતો. જે અંગે બાળકીના પરિવારે વાસના પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને કડકમાં કડક સજા કરવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને 3 વર્ષની કેદની સજા ફટકારી છે.